નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છે રાજકોટમાં ફન બ્લાસ્ટ સોસાયટીમાં. આપ જોઈ શકો છો આ બે બસો છે. એક આ છે 0551, એક છે 00 અને બધા બાળકો અંદર ગયા છે. અને અમે શંકરભાઈ અહીંયા છે. આ શંકરભાઈ આપને બે શબ્દ કહેશે આ વિશે. બસ જો અહીંયા આવ્યા છે. જો મેળ આવે ને તો અમારે અંદર જવું છે જોવા કે શું છે શું નથી એમ. અને આ જો પ્રવાસના અમારા છોકરા છે બધા, અમે છોકરીને બધાને લઈને આવ્યા. આ અમારો પ્રવાસ છે, જોઈ લો તમે. અમારા મેન સર જ્યાં ઊભા એ મેન સર છે અમારા, સમજ્યા? હજી ભાઈ બાકી જાણકાર દેવો આપણે કઈ રીતે આમાં છે બધું, શું છે શું નથી એમ. આમાં પેલા આપણે તમે કદાચ સમાચારમાં જોયું હોય તો રાજકોટમાં બ્લાસ્ટ થયો હતો, બરોબર. ભગવાનને પ્રાર્થના કરજો કે આમાં બ્લાસ્ટ ન થાય. અમે જઈશ છીએ એટલે છોકરા છે કેટલાની પેઢી ઉઠી શકે છે આમાં બ્લાસ્ટ થાય તો. तब देश के मुंह से निकलता है, वाह क्या सीन है, वाह क्या सीन है. એટલે અહીંયા કઈ ટી કોર્સ છે આવું મનોરંજન કરે એવી દુઆ કરજો. અને હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં. ગુડ નાઇટ, ચાલો બાય બાય. હાલ આપણે આવી ગયા રાજકોટના વનવર્લ્ડમાં. ત્યાં બધી રાઈડ હોય આ રાઈડ છે બધી, જો તમે. આમાં રાઈડો કેટલી જાતની અલગ અલગ રાઈડો આવે છે. અમારા હજુભાઈ તમને થોડી રાઈડો વિશે કે જણાવશે. હાલો જો આમ રાઈડો જો બધી. આ હજુ કઈ રાઈડ કહેવાય? આ રેલગાડી. હા હા આ કંઈક અલગ છે. આ કંઈક છે અલગ. બોલો આ મિત્રને મળ. તમારું નામ શું છે મિત્ર? નામ તો બોલો, બ્લોગમાં સવાર આવશો યુટ્યુબમાં. બીજું કંઈ બીજું નથી. હા, કયું ગામ? ચાલો. હા આ કંઈક છે નવી જગ્યા. ચોકલેટનું છે જો. આ છે ચોકલેટ. બધું કઈ રીતે શું કરવાનું એ જણાવશે આપને. બેનની માહિતી રહી કઈ રીતે શું છે. પૈસા નાખીને ચોકલેટો લઈ. હા જો આ કંઈક મજા મળવે છે. કરવાનું આમાં કાંઈ કરવાનું નથી, ખાલી પ્રેસ કરવાનું. ગોલ ઉપરથી નીચે પડશે. જેટલી ટિકિટમાં જાય ને એટલી ટિકિટ મળશે. કોઈ આમાંથી પડે જેટલા કોઈન લેતો એટલે કોઈ આમાંથી પડશે. આમાંથી કોઈ નીચે પડશે ને તો એ કોઈની એક કોઈની 5 ટિકિટ અમે ખાલી માહિતી લેવા દેવા છે બધી. એવો હતો મારો લેવા દે મારો. આવું છે ગેમ જોઈ. અમારા હજુભાઈ રખડે જોઈ લો તમે કઈ રીતે રખડે. હજુ માહિતી આપતો છે. હજુ માહિતી આપણે જ નથી ખબર. ખુદને તો માહિતી આ બધી અલગ અલગની ગેમો છે. આમ આપણે ખબર નથી પડતી કાંઈ. અમે તો બાકડ પીલા બે કહેવાય. ટિકિટ લીધી હોય ને એને જ આમાં બધું કરવાનું. હા, અમે બે મફતમાં આવ્યા છે એટલે અમારે બેને કાંઈ છે નહીં. આ ગાડી હકાવવાનું છે કાંઈક. આ તો ખબર પડે ગાડીનું 4 વ્હીલનું જોઈ શકો તમે.